તો વ્યસન કંટ્રોલમાં આવે। આ શબ્દો છે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના, જેમણે પોલીસને જ ઘેરીને મોટું નિવેદન આપ્યું। સંકલનની મીટિંગ હતી, તો સંકલનની મીટિંગની અંદર જે તમામ સંકલન સમિતિના સભ્યો હતા ને એમને વ્યસન મુક્તિના શપથ લેવડાયા। કીધું આ વ્યસન મુક્તિના શપથ અધિકારીઓને આઈ લેવડાવો, એના કરતા પોલીસ તંત્ર ધારે તો એ બધું બંધ કરી દે। માત્ર પોલીસ તંત્ર ભેગું થઈ અને શપથ લે વ્યસન મુક્તિ માટેના, એને બંધ કરાવવાના, તો કંઈક એનો કંટ્રોલ થાય। બાકી તો તમે જેને કોઈ વ્યસન કરતું નથી, જેને વ્યસનને કઈ લેવા દેવા નથી, અને એને તમે શપથ લેવડાવો તો એનો કોઈ અર્થ શું છે? એટલે આ સરકારની અંદર મારો કહેવાનો અર્થ એટલો કે યુવાનોની બરબાદી, કારણ કે શિક્ષણમાં એટલી અધોગતિ, આ બાજુ ખેડૂતોની એટલી પરેશાની, અને છતાં એ એમના વખાણ કર્યામાંથી ઊંચા આવતા નથી। હમણાં વોટ્સએપમાં નામાં બધામાં લખાણ આવતું હતું કે ભાઈ બનાસકાંઠાને તો બહુ આપ્યું, બનાસકાંઠાને ડેપ્યુટી સીએમ આપ્યા, બનાસકાંઠાને બે મંત્રીઓ આપ્યા, બનાસકાંઠાને અધ્યક્ષ આપ્યા, બનાસકાંઠાને પાર્ટીના પ્રમુખ આપ્યા, પણ એ તમારે બધાને વ્યક્તિને આપ્યું છે। હવે એમની તાકાત હોય ને બધાની ભેગા મળીને તો કમસે કમ બનાસકાંઠાના ખેડૂતોને આ ચોમાસાના વરસાદી નુકસાનનું વળતર આપે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં દારૂ અને નશાનું જાડું એટલું ફેલાયું છે કે અનેક યુવાનો એની ઝાપટમાં આવી રહ્યા છે। જો પોલીસ ખરેખર કડક કાર્યવાહી કરે તો વ્યસન કંટ્રોલમાં આવી શકે છે। હવે જોવું એ રહેશે કે ગેનીબેન ઠાકોરના આ નિવેદન પછી પોલીસ શું પ્રતિસાદ આપે છે, કારણ કે વ્યસનનો મુદ્દો હવે માત્ર સામાજિક નહીં પણ રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે।